આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. છેલ્લા કેટલાક સમયથી આપણે સૌ જોતા આવ્યા છે કે જે રીતે વૈશ્વિક ધોરણે અલગ અલગ દેશોના સંબંધો જે રીતે થઈ રહ્યા છે, મહાસત્તામાં ડોનાલ્ડ ટ્રમ્પની ફરી એન્ટ્રી બાદ જે ઉથલપાથલ થઈ છે, આર્થિક રીતે જે ફેરફાર જોવા મળ્યા છે, ટેરિફ નીતિની જે અસર જોવા મળી છે અને ત્યારબાદ અનેક વૈશ્વિક કારણો, આંતરિક યુદ્ધો અને ઘણી બધી પરિસ્થિતિઓના ભાગરૂપે જે રીતે ડોલર અને રૂપિયાની સામે વધઘટ જે પ્રમાણે જોવા મળી રહી છે, એને લઈને ઘણી બધી અસમંજસતા જોવા મળી રહી છે. જોકે સારી વાત એ છે કે 90 રૂપિયા સુધી કે 100 રૂપિયા સુધી ગયેલો રૂપિયો અત્યારે 85 રૂપિયા આસપાસ છે. ત્યારે આ ઉથલપાથલ જે થઈ રહી છે એ ટેમ્પરરી છે કે પરવેરન્ટ? શું એ કોઈ બહુ મોટી સિગ્નલ છે? શું એના આધીન થઈને ટ્રેડિંગ કરવું જોઈએ? શું એના આધીન થઈને ભવિષ્યનું કોઈ મોટું રોકાણ થવું જોઈએ? શું એ કોઈ બી એક દેશ માટે બહુ મોટું સિગ્નલ છે અને ભારત માટે ભવિષ્ય આ આધાર કેવો છે આર્થિક ધોરણે ડોલર અને રૂપીઝને કન્સર્ન કરીને? આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું આજે ચર્ચા છડે ચોકમાં. એક બાજુ આતંકની વાત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત પાકિસ્તાન કહીએ કે પછી રશિયા યુક્રેન કહીએ, અનેક દેશો વચ્ચે, પરંતુ એ તમામની વચ્ચે આર્થિક એટેક પણ એટલો જ જબરદસ્ત આવ્યો છે. એનો મતલબ સ્પષ્ટ છે. જે રીતે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી ઊંચકાયા હતા. ડોલરના ભાવ ₹84.50 વાળા આજે સવારે જોકે ₹84.6 ખુલી, નીચામાં ભાવ ₹83.76 થયા પછી ભાવ બપોર પછી ફરીથી ઉછળ્યા હતા અને ઊંચામાં ₹84.58 થયા પછી છેલ્લે બંધ ભાવ ₹84.53 હતા. ડોલર સામે રૂપિયામાં આજે વ્યાપક અફડાતફડી જોવા મળી. ડોલરના ભાવ આજે ચાલુ બજારે એક તબક્કે ગબડી 84 ઉતરી જતા ઓક્ટોબર 2024 પછીની નવી નીચી સપાટી ડોલરમાં તથા નવી ઊંચી સપાટી રૂપિયામાં જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. ખાસ કરીને મુંબઈના બજારના જાણકારો પાસેથી જે જાણવાની કોશિશ કરી તે મુજબ ડોલરમાં આજે આરંભિક તબક્કામાં વિવિધ વિદેશી બેંકોના વ્યાપક વેચવાલી પણ જોવા મળી. શેર બજાર ઉંચકાતા તથા દેશમાં ડોલરનો ઇન્ફ્લો વધતા તેની અસર પણ કરન્સી બજારોમાં રૂપિયા પર પોઝિટિવ જોવા મળી હતી. રૂપિયામાં મંદીવાળાના વેચાણો પણ કપાયા હતા. જોકે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓની વાત કરીએ તેની સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ આજે 0.56% તૂટ્યો હતો. ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ઊંચામાં 100.33 તથા નીચામાં 99.63 થઈ 99.69 રહ્યાના નિર્દેશો હતા. યુરોપમાં ફુગાવામાં વૃદ્ધિ અપેક્ષાથી વધુ આવી હતી. ડોલર સામે યુરોના ભાવ વિશ્વ બજારમાં ઉંચકાતા ડોલર ઇન્ડેક્સ ફરી 100ની સપાટીની અંદર ઉતરી ગયાનું જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકાના ડેબ્રોતા ડેટા પ્રમાણે બજારની નજર હતી. મુંબઈ બજારમાં ડોલર તૂટ્યા પછી બપોર પછી જોકે ફરી ઉંચકાતા રૂપિયામાં ઉછાળો થયો અને એ ઉભરો એવો નીપડ્યો હતો. એ દરમિયાન જ મુંબઈ બજારની વાત કરીએ તો ત્યાં રૂપિયા સામે આજે બ્રિટિશ પાઉન્ડના ભાવ સાંકડી વધઘટે રૂપિયા લગભગ 112.53 આસપાસ જળવાઈ રહ્યા હતા. યુરોપિયન કરન્સી યુરોના ભાવ 6 પૈસા ઘટ્યા હતા. યુરોના ભાવ નીચામાં ₹94.74 થયા પછી ઊંચામાં 95.96 બંધ રહ્યા. જાપાની કરન્સી રૂપિયા સામે 0.90% ઘટી હતી, જ્યારે ચીનની કરન્સીમાં નજીવી પીછેહટ દેખાઈ હતી. મુંબઈ બજારમાં ડોલરમાં નીચા મથાળે રિઝર્વ બેંકની કહેવાતી સૂચનાથી અમુક સહકારી બેંકો ડોલર ખરીદવા આવ્યાની ચર્ચા પણ સંભળાઈ. ડોલર સામે રૂપિયામાં મોટી અફડાતફડી. રૂપિયો ઊંચામાં 83.76 થી નીચામાં 84.58 સુધી પટકાયો હતો. ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઊંચામાં 100ની સપાટી પાર કર્યા પછી ફરી તૂટ્યો હતો. એટલે કહી શકાય કે વિદેશી બેંકોની ડોલર વેચવા નીકળી હતી. સરકારી બેંકોએ ખરીદી કરી. ફોરેક્સ રિઝર્વમાં વધુ 1.98 અબજ ડોલરની વૃદ્ધિ થઈ છે. ચોક્કસથી અનેક પ્રશ્નો અહીંયા થઈ રહ્યા છે, તેના પર નજર કરીએ. અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. સવાલને સમજવા ખૂબ જ જરૂરી છે. સવાલ છડે ચોકના માધ્યમથી અગર જો આપણે સમજીએ તો સૌથી પહેલી વાત, વિદેશી બેંકો દ્વારા ડોલરના વેચાણમાં અચાનક જે ઉછાળો આવ્યો એ શા માટે આવ્યો, શું તેની પાછળનો આધાર છે એ સમજવો જરૂરી છે. સાથે જ શેર બજારના વધારાની રૂપિયાના મૂલ્ય પર કેવી અસર પડી રહી છે. કારણ કે ઘણા બધા લોકો ટ્રેડિંગ કરતા હોય છે, એમના માટે આ પ્રશ્નનો જવાબ ખૂબ આવશ્યક છે. રૂપિયાના વધઘટની વાત કરીએ તો વૈશ્વિક ડોલર ઇન્ડેક્સે અહીંયા ભૂમિકા ભજવી છે કે કેમ, કયા આધારે, એ પણ આજે સમજીશું. સાથે યુએસ વૃદ્ધિના ડેટા ડોલર રૂપિયાના વિનિમય દર પર કેવી અસર કરી શકે છે એ પણ સમજવું જરૂરી છે.
આ બાજુ ભારતીય રિઝર્વ બેંકના હસ્તક્ષેપોએ રૂપિયાના મૂલ્ય પર કેવી અસર કરી, ખાસ કરીને ડોલરના સંબંધમાં કેવી અસર કરી એ પણ જાણીશું. અને ફોરેક્સ રિઝર્વની વાત કરીએ, 1.98 લગભગ $2 અબજ વધારાના સંભવિત પરિણામો હવે નજીકના ભવિષ્યમાં કેવા જોવા મળશે એ પણ જાણવું જરૂરી છે. ત્યારે આ ભારતના આર્થિક સ્થિરતાને કેવી રીતે અસર કરી શકે છે એ પણ સમજીશું. અંતમાં આપણે એ પણ જાણી લઈશું કે આગામી દિવસોમાં યુએસ વૃદ્ધિના અપેક્ષિત ડેટા ડોલર રૂપિયાના વિનિમય દર પર કેવી અસર કરશે. આ તમામ પ્રશ્નો જાણવા સમજવા ખૂબ જ જરૂરી છે અને ચોક્કસથી આપણે જે રીતે આ ચર્ચા કરી રહ્યા છે હાલ આપણા માટે સમજવું જરૂરી છે કે શું આ ટેમ્પરરી વધઘટ છે, ભવિષ્યમાં થનારા કોઈ બહુ મોટા એક સિગ્નલ આપી રહ્યું છે આપણને કે કેમ. સાથે જ ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજીશું, પરંતુ એ દરમિયાન આપણે એ પણ જાણી લઈએ અત્યારે સૌથી પહેલાં કે ડોલર સામે રૂપિયામાં આ અફડાતફડી ઘણી નોંધનીય છે, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ એવી છે. રૂપિયો ઊંચાઈમાં 83.76 અને નીચામાં 84.58 સુધી પટકાયો છે. એટલે એનો મતલબ એ છે કે હજુ પણ ઘણી સારી આવશ્યકતા ક્યાંક દેખાઈ રહી છે. જોકે વૈશ્વિક સ્થિતિ એટલી સ્ટેબલ નથી જોવા મળી રહી. ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઊંચામાં 100ની સપાટી પાર કર્યા પછી ફરી તૂટ્યો હતો. વધુ સમય ન લેતા ડિબેટ પર આપણે આગળ વધીશું, ચર્ચા શરૂ કરીએ. વિદેશી બેન્કો ડોલર વેચવા જ્યારે નીકળી છે, સરકારી બેન્કોએ પણ હવે ખરીદી શરૂ કરી છે, ત્યારે એની શું અસરો છે એ તમામ વસ્તુઓ આજે આપણે ચર્ચા છડેચોકની અંદર આપણે સમજીશું. ચર્ચા છડેચોકમાં અત્યારે સૌથી પહેલા આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે જેડી વ્યાસ, જેઓ આર્થિક વિશ્લેષક છે. જેડીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ આપણી સાથે સિદ્ધાર્થ ભટ્ટ, જેઓ પણ આર્થિક વિશ્લેષક છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સિદ્ધાર્થભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. વ્યાસ સાહેબ, સૌથી પહેલા શરૂઆત આપણાથી કરું. જે રીતે આપણે વૈશ્વિક ધોરણની આપણે ચર્ચા કરી રહ્યા છે, એક એવો સમય આપણે એક બાજુથી જોઈ રહ્યા છીએ કે જે આમ જોવા જઈએ તો સ્ટેબલ નથી, કારણ કે યુદ્ધો થઈ રહ્યા છે, અલગ અલગ દેશોની અલગ અલગ હાલત છે. દરેક દેશોના એકબીજા સાથેના પારસ્પરિક સંબંધો અત્યારે ક્યાંક કન્સિડર થયા એવા નથી. આ બાજુ યુદ્ધોની સાથે સાથે ટ્રેડ વોર પણ જે અલગ રીતે શરૂ થયું છે એ બી ડોનાલ્ડ ટ્રમ્પના આ પછી શરૂઆતમાં બહુ આક્રમકતાનો ઉત્સાહ જોવા મળતો હતો, પણ પરિણામ કંઈક વિપરીત. ઇનફેક્ટ યુએસની અંદર પણ ક્યાંક વિરોધ એટલો થઈ રહ્યો છે. તો પછી આ અચાનક જ આ મજબૂતી જે જોવા મળી રહી છે અને આપ કેવી રીતે આખું અવલોકન કરશો? હાજી દેવલભાઈ, ખાસ કરીને અત્યારે જે જોઈએ તો આ અઠવાડિયામાં ડોલરની અફડાતફડી જેને કહીએ તે થઈ શકીએ. આમ જોવા જઈએ તો ડોલર દર વર્ષે રૂપિયા સામે એવરેજ 3% 4% ડિફરન્સ થયેલો જ છે. હું જ્યારે પહેલીવાર અમેરિકા ગયો 1979માં, ત્યારે $8 ડોલર હતો, અને તમે પ્રપોર્શનેટલી ગણો તો દર વર્ષે આવા 3%ના એવરેજ ઉપર ડોલર હંમેશા ઉપર ગયો છે. બીજું કે અમેરિકા જવાબદાર છે એવું નથી. ડોલર એટલે એક સિમ્બોલિક ટ્રેડિંગ સિમ્બોલિક આઇટમ છે. હવે જો એની અંદર દરેક ટ્રેડની અંદર અમેરિકા ઇન્વોલ્વ હોય એવું પણ નથી બનતું હતું. બીજા કોઈ પણ બે દેશો કોઈ પણ કમોડિટી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોય તો ડોલરમાં ટ્રેડિંગ કરતા હોય છે, એટલે એમને પણ અસર થતી હોય છે. હવે ડોલરને જ્યારે આ રીતે ગણવામાં આવે છે ત્યારે હંમેશા એક સ્ટ્રોંગ ઇકોનોમી તરીકે ગણેલો છે. છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છે કે ટેરિફના લીધે બહુ ટ્રેડમાં બહુ જ મોટો ડિફરન્સ આવી રહ્યો છે. અમેરિકાએ આ બુધવારે જ્યારે એ લોકોની કમિટી બેઠી હતી, અને એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની એક સ્વભાવ છે કે બધું ટ્રાન્સપરન્ટ, કે એની કમિટીની એના મિનિસ્ટર્સની મિટિંગની અંદર પણ, એ કેબિનેટની મિટિંગની અંદર પણ બધા કેમેરામેન હાજર હતા, એટલે દુનિયાને દેખી શકાય કે કેટલું એ પ્રોગ્રેસ બતાવવા માગતા હતા. પરંતુ ખરેખર અત્યારે જીડીપીને અસર થઈ રહી છે, અને એના સ્ટેપ રૂપે પણ એ લોકોએ થોડો ડોલર અમેરિકા પોતે પણ ડાઉન કરવાનો ટ્રાય કરશે, કારણ કે એના કારણે જો એમનો એક્સપોર્ટ, કારણ કે એવું આખી જે ટ્રેડ ડેફિસિટ છે એ ડેફિસિટ માટે થઈને એણે ઊભું કરવું જ પડે એવું છે, કારણ કે એનો માલ જો વધારે વેચવો હશે બીજા દેશોની અંદર તો ડોલર ડાઉન કર્યો હશે તો એનો એક્સપોર્ટ વધશે જ. હવે આ વસ્તુને બહુ સરળ રીતે સમજીએ તો ભારતને અસર એમાં ભલે આપણને લાગે છે, પરંતુ ખરેખર એવું નથી કે આજથી 4-6 મહિના પહેલાં 7 મહિના પહેલાં ડોલર આ જ ભાવમાં હતો અને પછી એકદમ આટલો વધી ગયો હતો. અત્યારે હિસ્ટોરિકલી જે 83થી 87 સુધી 85-87 સુધી પહોંચી ગયો હતો, એ એક બહુ હિસ્ટોરિકલ કહેવાય, એક અનપ્રેસિડેન્ટેડ સિચ્યુએશન હતી. પરંતુ હવે જ્યારે ભારતે પોતાનું વધારી રહ્યા છે, ભલે અત્યારે રિપોર્ટ એમ કહે છે કે આપણું એક્સપોર્ટ થોડું ડાઉન છે,
અને ઇમ્પોર્ટ પણ ડાઉન છે હમણાં, કારણ કે આ ટેરિફને લીધે ઘણા બધા દેશોએ પોતે પોઝ પિરિયડ પર છે અને બીજા બધા દેશો એશિયન કન્ટ્રીઝ પણ હવે ભારત તરફ વળી રહ્યા છે. એટલે અમુક કંપનીઓ ચાઇનાથી ઇન્ડિયા આવે છે એ પણ, એટલે ઇન્ડિયાને તો ફાયદો છે જ, પરંતુ એક જ છે કે હવે એક્સપોર્ટમાં આપણે કહેવાય કે ભાઈ આપણો રૂપિયો જો અપ જશે તો આપણું એક્સપોર્ટ ઘટશે, એટલો બધો અસર થતી નથી. આપણે હમણાં જ કહ્યું કે આપણી ટ્રેડ ડેફિસિટ અને સારી છે અને આપણે ફેડ રિઝર્વ ફંડ જે છે આપણી પાસે એ પણ એક $1.2 બિલિયન વધી ગયેલું છે. એટલે ભારતને બહુ અસર થવાની નથી આ ટ્રેડ અફરાતફરીમાં, પરંતુ હું એમ માનું છું કે ભારતને આમાં ફાયદો થવાનો છે. ઘણા બધા કન્ટ્રી હવે ભારત તરફ જોઈ રહ્યા છે. અને બીજી બાજુ જે રીતે છેલ્લા 3 અઠવાડિયાથી આપણે જોઈએ છીએ કે અમેરિકા ચાઇના સાથેનું હજી પણ આ અઠવાડિયે અમેરિકાએ પોતે સામે ચાલીને નેગોશિએશન શરૂ કરેલા છે અને એમાં હવે જોઈએ આપણે કે કેવો પરિણામ આવે છે અને એને લીધે કેટલી એક્શનને અસર થાય છે. એટલે સ્ટેબલિશ વાત સાચી છે, કારણ કે ભારત માટે શું અસર થાય છે એ સમજવું ખૂબ જરૂરી છે. સિદ્ધાર્થભાઈ, કારણ કે ઘણા એવા લોકો છે કે જે ફોરેક્સથી લઈને અનેક એવી કરન્સી અને ખાસ કરીને વારંવાર વિદેશી હુંડિયામણ સાથે સીધું કનેક્શન ધરાવતા હોય એ લોકો માટે એક મોટી અસર હંમેશા જોવા મળતી હોય છે. એ લોકોની આશા અપેક્ષા, એ લોકોને ખબર જ હોય છે રિસ્ક ફેક્ટર, છતાં પણ આટલા મોટા પાયે ફેરફાર થતા હોય ત્યારે એ લોકોએ શું ધ્યાન રાખવું અને આને કન્સિડરેશન કયા ધોરણ પર લેવું જોઈએ? શું આ એક બહુ મોટી પોઝિટિવ સાઇન છે કે માત્ર આ ટેમ્પરરી આ પીરિયડ બેઝડ આખી ઘટના થઈ રહી છે? આપણને ભારતને કહેવાય ને કે બગાસું ખાતા પતાસું મળ્યું. એટલે બે પર્સપેક્ટિવથી આપણે જોઈ શકીએ કે ભારત, એટલે કે આપણે એઝ અ વેપારી તરીકે જો વાત કરું તો આયાત અને નિકાસ, હું એક્સપોર્ટ કરતો હોઉં, હું નિકાસ કરતો હોઉં તો મને દુઃખ થાય, પરંતુ હું જો વિદેશથી આયાત કરતો હોઉં, ઇમ્પોર્ટ કરતો હોઉં તો હું રાજીનો રેડ થઈ જાઉં. કારણ કે જે પ્રમાણે ભારત મજબૂત થાય, ડોલર નબળો પડે તો એ ઇમ્પોર્ટમાં મને ફાયદો થાય, મને સસ્તું પડે ઇમ્પોર્ટ, પરંતુ મને એક્સપોર્ટમાં માર પડે. કે પહેલાં હું માલ વેચતો હતો પરદેશમાં તો મને 87 રૂપિયા મળતા હતા, તો હવે 85 રૂપિયા મળશે. એટલે પણ ઓવરઓલ જોવા જઈએ તો ભારત તો એક્સપોર્ટ ઓછું કરે છે ને આયાત વધારે કરે છે. એટલે આપણા દેશની તિજોરી આમાં છલકાશે, પ્લસ ઇમ્પોર્ટના બિલ ઓછા થશે માર્જિનલી. અને આગળ જતાં આપણે એક પર્સપેક્ટિવ એવી રીતે જોઈએ કે જ્યારથી દેશ આઝાદ થયો ને તો પહેલાં $1 એટલે 3 રૂપિયા હતા, 3 ના 5 થયા, 5 ના 10, 10 ના 15, 15 ના 25, 25 ના 45, 45 ના 60, 60 ના 75, 75 વર્ષે 85 થયા. એટલે આપણો રૂપિયો તો ઘસાતો જ આવે છે, આવું ઇતિહાસ બોલે છે. અને હવે જો આવા ઇન્ડિકેશન વધારે ચાલતા રહેશે કે મજબૂત રૂપિયો થતો જશે તો 2047માં $1 એટલે 1 રૂપિયો થાય તો ખરેખર ત્યારે આપણે એમ કહીએ કે આપણે વિશ્વગુરુ બનવા સક્ષમ છીએ. આ જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે તો એમાં શું ભારતનું યોગદાન છે? તો જવાબ આવે છે ના. આ વૈશ્વિક પરિબળોના લીધે આપણે તો ખાલી રિસીવ કરવાનું છે, આમાં આપણો અવાજ કશો નથી. પણ સિદ્ધાર્થ, તમે $1 ને 1 રૂપિયો કહો છો, પ્રેક્ટિકલી મને સાંભળવામાં જે હજમ નથી હતું, વાસ્તવિકતાના ધોરણ પર આપણે સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ પરિસ્થિતિ, આપણે ભૂતકાળમાં એવી પણ વાતો સાંભળી હતી કે અમદાવાદ એનું સિંગાપુર થઈ જશે, થાઇલેન્ડ થઈ જશે, વગેરે વગેરે. નો ડાઉટ ડેવલપમેન્ટ છે, લોકો એપ્રિશિએટ કરે છે અને છે જ, એમાં ના નથી. પણ જે આશા અપેક્ષા લોકો ઘણીવાર સેવતા હોય છે, આ ક્રિપ્ટોકરન્સી જેવી વાત થઈ કે ડોજ કોઈન $1 થઈ જાય તો મારી પાસે 100 કરોડ આવી જાય, એના જેવી વસ્તુ થઈ. કેવી રીતે પોસિબલ છે? એ તો શક્ય જ નથી. હવે આ મુદ્દે 2010-12માં ઘણી બધી આર્થિક થિંક ટેન્કે ચર્ચા કરી તે વિશ્વમાં વાય નોટ અ સિંગલ ગ્લોબલ કરન્સી. જેમ આખા યુરોપના અલગ અલગ દેશો છે પણ એમાં એક જ યુરો કરન્સી પણ ચાલે છે અને એમના દેશનું ચલણ પણ ચાલે છે. એવી જ રીતે રૂપિયાની વાત કરીએ તો ભારતમાં રૂપિયો છે અને ભારતના પડોશીઓ છે ને એમાં એમના દેશનો રૂપિયો ચાલે છે અને ડોલર વિશ્વમાં બધે ચાલે છે. હવે એ શક્ય નથી થવાનું, પરંતુ ક્યાંક ને ક્યાંક જો ભારતની પ્રગતિ આવી મજબૂત રીતે જ ચાલતી રહેશે અને અત્યારે આખી દુનિયા આપણે ઉઠાવી લો, અમેરિકા જોઈ લો, રશિયા જોઈ લો, ચાઇના જોઈ લો, આપણા પડોશી દેશો જોઈ લો, જાપાન જોઈ લો, તો સૌથી એકદમ અપ્રોપ્રિએટ ઓપોર્ચ્યુનિટી હોય તો એ ફક્ત ને ફક્ત ભારત પાસે છે. આપણે જો આ જંગ જીતી જઈએ ને લાંબા ગાળાની તો એ દિવસો પણ 100% આવે
કે જ્યારે $1 બરાબર 15 રૂપિયા કે 20 રૂપિયા પણ આવી શકે છે. અશક્ય વસ્તુ નથી. કારણ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જાપાન આઝાદ થયું, એ જ સમયે કોરિયા આઝાદ થયું, એ જ સમયે સિંગાપુર આઝાદ થયું હોય. તો એ બધા આ પરિબળોને ધ્યાનમાં રાખતા જો આપણી લાઇન અને લેન્થમાં બોલિંગ અને બેટિંગ કરીશું તો 100% $1 એટલે 20 રૂપિયા 25 રૂપિયા તો આવી જ શકે. અને આ ઇકોનોમી છે ને સાયકલ ફરતી હોય. એટલે એક સમય હતો કે ભારત વિશ્વગુરુ હતો, કે વિશ્વમાં આપણો બજાર હિસ્સો 25% હતો, તો એ તો નિર્વિવાદિત હકીકત છે. પછી કાળક્રમે જેમ પરિસ્થિતિઓ બદલાતી ગઈ તો બીજા દેશોએ ઉદ્યોગમાં આગેવાની લીધી અને આપણો હિસ્સો આજે વિશ્વમાં 2% છે. પરંતુ એ વધી રહ્યો છે. અને જે રીતે આ US અને ચાઇનાનું ટેરિફ વોર ચાલી રહ્યું છે તો એમાંથી ચાઇનામાંથી 2-3% આપણી બાજુ ખસકી જાય ને તો એ આપણો રૂપિયો વધારે મજબૂત થાય. એટલે એની પૂરેપૂરી શક્યતા છે. જાપાનની ઇકોનોમી હવે ઘરડી થઈ રહી છે, સાઉથ કોરિયાની ઇકોનોમી બેસી રહી છે, યુરોપમાં મંદીના વાદળો છવાઈ ગયા છે, ચાઇનાની પણ કોઈ ગેરંટી નથી. તો વધ્યું કોણ? જેની પાસે પોતાનો કન્ઝમ્પશન પાવર હોય અને જેની પાસે વિશ્વના ઉત્પાદનમાં નેતૃત્વ પૂરી પાડવાની ક્ષમતા હોય, તે ફક્ત ને ફક્ત ભારત છે. કદાચ આપણી કરન્સી હાથે કરીને આપણે ઘટાડતા રહેતા હોઈએ છીએ કારણ કે આપણા એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને ફાયદો થાય. પરંતુ એ વાત પણ નોંધવા જેવી છે, ધંધો ધંધાની રીતે થાય. કરન્સીના મેનિપ્યુલેશનમાં આપણે જો ધંધો કરવા બેસીએ તો એવા અસંખ્ય ઉદાહરણો છે કે આખી કંપનીઓ ઉઠી ગઈ છે. કારણ કે ભાઈ ધંધામાં મુખ્ય તમારી પ્રોડક્ટ હીરો હોવો જોઈએ, પણ ના કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ફોરેન એક્સચેન્જમાં લાભ થયો ને એટલે અમે એમાં ટ્રેડિંગ કરી નાખીએ, હેજિંગ કરી નાખીએ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ લઈ લઈએ. એવું મહેરબાની કરીને કોઈ વેપારીઓ આમાં કૂદી ના પડતા. આંખ સાથે રમવા જેવી રમત છે. ધંધો ધંધાની રીતે થાય, ટ્રેડિંગ ટ્રેડિંગની રીતે થાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આપણી જોડે નયનભાઈ પરીખ પણ જોડાયા છે. નયનભાઈ અવાજ આવી રહ્યો છે મારો? લાગે છે સંપર્ક નથી થયો. જેડીભાઈ, હવે જે રીતે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, આ ઉથલપાથલની વચ્ચે હંમેશા આપણે આવા વિકસિત દેશોની સામે ચાહે કેટલો પણ ફાયદો થાય, ઓવરઓલ આપણે હંમેશા ઘણા પાછળ હોઈએ છીએ. આપણે ચીનની વાત કરીએ, જાપાનની વાત કરીએ, જર્મનીની વાત કરીએ, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, યુકેની વાત કરીએ, કોઈ બી કન્ટ્રીની વાત કરીએ, એ લોકોની US ડોલરથી એટલા માટે એટલો બધો ફરક નથી પડતો કારણ કે ઓલરેડી એ લોકોની કરન્સી એટલી મજબૂત સ્તર પર છે અને એટલે જ કદાચ આપણે એમને વિકસિત દેશોની શ્રેણીમાં મૂકીએ છીએ. વિકાસશીલ દેશોમાં આપણે છીએ, પરંતુ આજથી વર્ષો પહેલાં પણ હતા અને દાયકાઓ પહેલાં પણ હતા. તો શું આપણી પાસે તો સ્ટ્રેન્થ છે? યુવાઓ 65% સૌથી વિશ્વની વધારે વસ્તી. હવે વિશ્વની સૌથી વધારે વસ્તી એક લોકો પડકાર તરીકે પણ જોવે છે અને સ્ટ્રેન્થ પણ બની શકે. એમાં જો 65% દાવો કરવામાં આવે છે કે યુવાઓ છે તો આપણી સ્ટ્રેન્થ હોવી જોઈએ, સ્કિલ હોવું જોઈએ. પણ એવું પણ થયું છે કે આપણી આ સ્કિલ, ટેલેન્ટ, સ્ટ્રેન્થ એ જેવી ગ્રેજ્યુએશન પૂરી કરે અથવા ગ્રેજ્યુએશન માટે ફોરેન જતી રહે છે અને પરિણામે આપણી પાસે યુવાઓ છે પણ આપણી પાસે ટકતા નથી. આવી જ ના દરેક ફેક્ટરમાં મને ક્યાંક કદાચ એવું લાગી રહ્યું છે કે જોઈએ એવી સ્ટ્રેન્થ, જે પકડ આવી જોઈએ આર્થિક ધોરણે, એ હજુ ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડી રહ્યા હોય અથવા આનો જે ફાયદો મળવો જોઈએ. આપણે 90થી 85 કે 100થી 90માં આવી જાય તો આપણે ખુશ થઈએ છીએ, પણ એ 90નું યુટિલાઇઝેશન થાય અથવા 90 આવી ગયા છે તો હવે એને એન્કેજ કરીને 50 સુધી ખેંચવામાં આપણી ઇકોનોમિક એક ભાગ ભજવી જાય એવું કેમ નથી હતું? જે રીતે સિદ્ધાર્થે વાત કરી, બાકીની કન્ટ્રીની ચેલેન્જીસ છે એ આપણા માટે બેનિફિટ હોવો જોઈએ. હાજી ભાઈ, તમે આ જે વાત કરી એ મહદ અંશે તમારી સાથે એગ્રી થઉં છું. હવે મૂળ વાત એવું છે કે દુનિયાની દરેક કરન્સી પોતાની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇકોનોમી પ્રમાણે થતી હોય છે. ટ્રેડ માટે સૌથી વધારે ડોલર ઉપયોગ થતો હોય છે. હવે એનો અર્થ એવો નથી કે અમેરિકા જ આ બધું કરી રહી છે. અમેરિકા પોતે અત્યારે એમનો ડોલર ડાઉન થાય એમાં ઈચ્છે છે કારણ કે એમને પણ આ રીતે ટ્રેડ માટે જરૂરી છે. એ જ પ્રમાણે ભારત, તો ભારતની પોઝિશન આપણે જો અત્યારે કરવી હોય તો આપણે અત્યાર સુધી આપણો રૂપિયો ડાઉન થતો હતો એમાં ભારતની ગવર્મેન્ટની કોઈ કંટ્રોલ હોતો જ નથી. આ બહુ જ ઓછા અંશે હોઈ શકે કે ગોલ્ડમાં કે એમાં કંઈ કંટ્રોલ થતો નથી હોતો. હવે જો ભારતને ઘણા બધા બોન્ડના પેમેન્ટ કરવાના હોય ત્યારે ભારત થોડું ઈચ્છે કે રૂપિયો થોડો ડાઉન જાય તો એમને ઓછા ડોલર આપવા પડે. એટલે આ રીતે થતું હોય છે એક્સપોર્ટ માટે થઈને. પરંતુ દુનિયાના દરેક દેશમાં આપણે સીધા નંબર ઉપર ના કરી શકીએ. જેમ કે જાપાન, તો જાપાનની યેન 157 યેનનો ડોલર છે, એટલે એનો અર્થ એવો નથી કે જાપાનની ઇકોનોમી બહુ ખરાબ છે, ના. પરંતુ જરૂરી એ છે કે ટ્રેડમાં આ દરેક કન્ટ્રી પોતાના ટ્રેડને બેલેન્સ કરવા માટે થઈને પોતાની કરન્સી ઉપર નીચે કરતી હોય છે. આપણે ટેક્સટાઇલમાં ઘણું બધું ગુમાવ્યું
એમાં ખાસ કરીને બાંગ્લાદેશે વધારે ફાયદો લઈ લીધા. એનું કારણ જ હતું કે આપણો રૂપિયો સ્ટ્રોંગ હતો અને એમનો બાંગ્લાદેશના રૂપિયો એ લોકોએ ટાકા જેટલો બને એટલો નીચે લઈ આવ્યા હતા. એટલે એ રીતે બનતું હોય છે, આવા ઇમ્બેલેન્સીસ ચાલ્યા જ કરતું હોય છે. પરંતુ ભારતને જો આપણે માનીએ કે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ, મેઇનલી 3 વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ, બહુ ટૂંકમાં જ બતાવી દઉં કે એક તો ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, બીજું ગોલ્ડ અને ત્રીજું ઇલેક્ટ્રોનિક્સ. આ 3માં આપણા મેઇન સૌથી વધારે ડોલર આપણું રિઝર્વ ફંડ છે એ વપરાતું હોય છે. હવે જે પેટ્રોલ છે એમાં તો ડિમાન્ડ વધતી જ જાય છે, પણ હવે ભારત ધીરે ધીરે ઇન્ડિપેન્ડન્ટ સેલ્ફ સફિશિયન્ટ થઈ રહ્યું છે. આત્મનિર્ભર ક્યારે થાય કે જો આપણે ઓલ્ટરનેટ એનર્જી આ તે ઊભું કરીએ, એના માટે ભારતે ખરેખર પ્રોગ્રેસિવ કરેલો છે. હવે આત્મનિર્ભરની વાત કરી સિદ્ધાર્થભાઈ, ખૂબ સરસ વાત કરી વ્યાસ સાહેબે. હવે આત્મનિર્ભર માટે આપણે જોયું 29 જૂન 2020 આપણે 142 એપ્લિકેશન બેન કરી હતી. 142 એપ્લિકેશન બેન તો થઈ, પરંતુ એમાં એવી ઘણી પ્રોડક્ટ હતી, ઘણી કંપનીઓ હતી કે જે લોકોનું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણી ઇન્ડિયા સાથે સીધું કનેક્ટેડ હતું અને એમ્પ્લોયમેન્ટ પણ એ લોકો એટલું જ જબરદસ્ત પ્રોવાઈડ કરતા હતા. કૂટનીતિના ભાગરૂપે ઘણો બધો વિરોધ થઈ શકે, ઘણી બધી રીતે એક્શન લઈ શકે, પણ એ ઇન્વેસ્ટમેન્ટ, એ એમ્પ્લોયમેન્ટ જો બંધ ના કર્યું હોત તો આપણા દેશ માટે જ એક મોટો બેનિફિટ હોઈ શકે, ના પણ હોઈ શકે, કારણ કે બહુ વધારે પ્રમાણમાં આ લોકો આપણી સાથે કનેક્ટેડ હતા. પરંતુ આપણે જોઈએ છે કે આત્મનિર્ભરની વાતો ગમે તેટલી થઈ, ના આપણી પાસે એવી એપ્લિકેશન્સ થઈ, ન એવા કોઈ સોફ્ટવેર લોન્ચ થયા, ના આપણે એવી ટેલેન્ટ ઊભી કરી શક્યા. સ્કિલને લઈને આપણે એ બધી કન્ટ્રીથી હંમેશા પાછળ રહ્યા છે, ઇવન સ્પેસિફિકલી ચીન. તો પછી એ આત્મનિર્ભરતાનો જે ઉદ્દેશ છે એનો મતલબ શું? વાત બોલવા, સાંભળવા અને સમજવા માટે ખૂબ સારું લાગે. મને પણ ગમે કે આપણે ત્યાં માત્ર ને માત્ર એમ્બેસેડર જ ચાલતી હોય, કોઈ મર્સિડીઝ નહીં, પણ શું એ પ્રેક્ટિકલી શક્ય છે? અને ચલો એ નથી તો આપણે એનાથી વધારે ગુણવત્તાવાળું, વધારે ક્વોલિટીવાળું આપણે કરી બી નથી શકતા. તો આપણે કેમ આ આત્મનિર્ભરતાના ભાગરૂપે આપણે ઘણી બધી એવી વિદેશી વસ્તુઓને નથી એન્ટ્રીને રોકી શકતા, ન આપણે FDI વધારી શકતા? અમુક પ્રોડક્ટ્સ, અમુક મોટી કંપનીઓ ઇન્ટરનેશનલ ભારતમાં આવી રહી છે. આપણે ઘણાને ઇન્વાઇટ કરી રહ્યા છે, કારણ કે એના કારણે શું થતું હોય છે કે અહીંયા એક આપણું એમ્પ્લોયમેન્ટ ઊભું થાય છે. બીજું કે આપણે હમણાં જોયું કે રિસન્ટલી હમણાં ઘણી બધી ટેકનોલોજી કંપની સાથે આપણે ટાઈઅપ કરેલા છે અને અહીંયા મેન્યુફેક્ચરિંગ, સેમી કન્ડક્ટર એક ક્લાસિક દાખલો છે. હવે બધી સેમી કન્ડક્ટર કંપનીને એક જ પ્રોબ્લેમ છે કે અહીંયા આગળ એ લોકોને સ્કિલ લેબર મળતી નથી. એટલે એ લોકો પોતાના માણસોને અહીંયા મોકલી રહ્યા છે, અહીંયા ટ્રેન કરી રહ્યા છે. એટલે ભારતે જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે કે પરદેશથી કંપનીઓ અહીંયા આવે, આપણે ઇમ્પોર્ટ કરીએ, એના કરતાં જો એ કંપનીઓ અહીંયા આગળ મેન્યુફેક્ચરિંગ શરૂ કરે તો ભારતને 2 રીતે ફાયદો થાય છે. કે એક તો એ મેન્યુફેક્ચર થયેલી પ્રોડક્ટ્સને લીધે આ એમ્પ્લોયમેન્ટ મળે છે, ભારતને ઇકોનોમી, જીડીપીને ફાયદો થાય છે, અને બીજું કે એ પ્રોડક્ટ્સ પાછી બીજા દેશોમાં એક્સપોર્ટ થતી હોય છે, એટલે એ પણ એક બેનિફિટ મળતો હોય છે. એટલા માટે થઈને જ આપણે એપલ સાથે બહુ સારું ડીલ થયું, અને હમણાં જ આપણે જાણ્યું કે હવે એપલ હજી વધારે મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરવા માગે છે. હવે અમુક ટેકનોલોજી કંપનીને આ જ વસ્તુ નડે છે કે એ લોકોને સ્કિલ લેબર આપણે માસ પ્રોડક્શન કરી શકીએ છીએ એમ કે નહીં. ચાઇના સાથે આપણે સમય લાગશે, પરંતુ આપણી પાસે બ્લુપ્રિન્ટ હવે તૈયાર છે કે આવી બધી કંપનીઓને આપણે કરી શકીએ એમ છે. આ સિવાય જો આપણે જો પેલો રસ્તો જોઈએ કે ભારતને આ રીતે બીજો ફાયદો થાય છે કે નહીં, કે એ રીતે જોઈએ તો ઇમ્પોર્ટ આપણે ઘટાડી શકીએ છીએ. આપણે હવે ઇલેક્ટ્રોનિક્સ માટે ઘણી બધી પ્રોડક્ટ્સ આપણી પાસે છે. આપણે જાણેલું છે કે હજારો કંપનીઓ આપણે ઊભી થયેલી છે, અને અત્યારે એ જ ઇલેક્ટ્રોનિક્સ નોટ ઓનલી આપણે ઓછું ખરીદીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ, પરંતુ આપણે એક્સપોર્ટ પણ વધારી રહ્યું છે. આપણે અમેરિકા જેવા દેશને પણ આપણે ઇલેક્ટ્રોનિક્સ નાની મોટી દરેક વસ્તુઓને આપણે આપી રહ્યા છે. એટલે જો આપણે એ ઇમ્બેલેન્સને જો સરસ રીતે પ્લાન કર્યા પ્રમાણે કરી શકીએ કે ઇમ્પોર્ટ ઘટાડી શકીએ, તો બીજી બાજુ એક્સપોર્ટ વધારી શકીએ. ત્યાં ભલે એક રૂપિયાની જે ફિગર છે, ટ્રેડિંગ છે, એ તો ટેમ્પરરી છે, હું એમ માનું છું. આટલા લેવલ રહેવાનો જ છે અને ફરી પાછો $87 થવાનો જ છે. અને આ વાત તો હું વર્ષોથી સાંભળતો આવ્યો છું કે હવે ડોલર બહુ ઊંચો આવી ગયો, આપણો રૂપિયો બહુ ઘસાઈ ગયો. એ રૂપિયો ઘસાઈ ગયો આપણે એક ભલે કહેવા પૂરતું આપણે કહીએ છીએ, એને લીધે આમ જોવા જઈએ તો આપણને એવું કોઈ મોટું નુકસાન નથી. આપણે એક્સપોર્ટ વધારી રહ્યા છે, દર વર્ષે વધે છે. ભલે દુનિયામાં એક્સપોર્ટમાં આપણો હિસ્સો
ટકામાં ઓછો લાગે છે, પરંતુ એ કન્ટિન્યુઅસલી વધી જ રહ્યો છે. અને બીજી બાજુ ઇમ્પોર્ટ માટે ભારત દેશનું મોટું માર્કેટ છે. એટલે હવે મેન્યુફેક્ચરિંગ આપણે વધારીશું, આપણે સ્કિલ લેબર, આપણા જે અમે કહ્યું આટલી ટકા વસ્તી આપણી પાસે છે એમને સારી રીતે તૈયાર કરવા પડશે. ફક્ત મજૂરો તો નથી જોઈતા, આપણે ટેકનોક્રેટ્સ જોઈએ છે. બિલકુલ વાત સાચી છે. સિદ્ધાર્થભાઈ, કયા સ્ટેટ્સ તમને એવા લાગે છે કે જે આનો ભરપૂર ફાયદો ઉઠાવી એક ઇકોનોમીમાં મોટું એક બૂમ ક્રિએટ કરી શકે છે, અને કઈ ફિલ્ડ એવી લાગે છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ભાગ ભજવી શકે છે અને એમાં ક્યાંક કહી શકાય કે મોટું કન્ટ્રીબ્યુશન કરી ભારતની ઇકોનોમીને એક મોટો એક તગડો સપોર્ટ આપી શકે એમ છે? હવે આ મુદ્દો થોડો આર્થિક અને રાજકીય પરિપ્રેક્ષમાં જોવો પડશે કે ગુજરાતમાંથી મોદી ગયા દિલ્હી અને યુપીમાં આવ્યા યોગી. એટલે ગુજરાત છે ને, સાચું જો નિષ્પક્ષ રીતે આંકડાકીય માહિતીને આધારે વાત કરીએ ને તો ગુજરાત પાછળ જઈ રહ્યું છે, કાં તો સ્ટેબલ છે. પાછળ જઈ રહ્યું છે એનો મતલબ એવો છે કે બીજા રાજ્યો આગળ વધી રહ્યા છે અને ગુજરાત કમ્પેરેટિવલી ગુજરાતથી જ પાછળ જઈ રહ્યું છે પાછળના આંકડાઓથી, કારણ કે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો એટલે એ અહીંયા હતા અને અત્યારે નથી, એટલે કે બીજા સ્ટેટના કમ્પેરિઝનમાં કહો છો? જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને અત્યાર સુધી, કારણ કે એક લીડર તો જોઈએ કે ના જોઈએ, કારણ કે એમને આખો દેશ સંભાળવાનો છે, ક્યાં સુધી ગુજરાત સંભાળી રાખે. એનો ફાયદો મહારાષ્ટ્ર લઈ રહ્યું છે, એનો ફાયદો તમિલનાડુ લઈ રહ્યું છે, એનો ફાયદો આંધ્રપ્રદેશ ચંદ્રબાબુ નાયડુ સાહેબ લઈ રહ્યા છે, અને સૌથી વધારે ફાયદો ઉત્તર પ્રદેશ લઈ રહ્યું છે જે યોગી સાહેબના નેતૃત્વમાં. ટૂંકમાં ભારતને તો ફાયદો થઈ રહ્યો છે. ભારતને ફાયદો થઈ રહ્યો છે, પણ પહેલા તો હું મારા ગુજરાતનું જ જોઉં ને કે આંધ્રપ્રદેશમાં સારામાં સારી કંપનીઓ રિન્યુએબલ એનર્જીની જઈ રહી છે. આપણા જ ગુજરાતમાંથી જન્મેલા ફાઉન્ડરો સ્ટાર્ટઅપ બેંગ્લોરમાં જઈને વ્યવસાય કરે છે. આપણા જ ગુજરાતના વેપારીઓ મહારાષ્ટ્રમાં ફેક્ટરી નાખી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં ફેક્ટરી નાખી રહ્યા છે. ગુજરાતના પોતાના બલબૂતા ઉપર છેલ્લા 10 વર્ષમાં સેન્ટરના ઇન્ટરવેન્શન વગર કઈ 5 કંપનીઓ આવી? આ વિચારવાનો પ્રશ્ન છે. આપણે કોઈનું ટીકા ટિપ્પણ કેવું નથી કરતા, પરંતુ નિષ્પક્ષ રીતે વિચારીએ તો ગુજરાતને પોતાનો લીડર જોઈએ કે જે મારા રાજ્યને સંભાળી શકે. દરેક વખતે હું કેન્દ્રની આંગળી પકડીને નહીં ચાલી શકું. ભારત મજબૂત પરિસ્થિતિમાં છે કારણ કે એમને આખા દેશનું જોવાનું છે. પરંતુ જે અચ્છા, હવે આના ઇતિહાસમાં હજી થોડું ઊંડું ઉતરવું પડે કે કોંગ્રેસના સમયમાં પણ વિકાસ થયો હતો. આ જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર અમૂલ ઊભું છે તો એ કોણે ઊભું કર્યું? તો 3 ટાયર સ્ટ્રક્ચર આખા વિશ્વને અને સમગ્ર ભારતને જે ગિફ્ટ આપી હોય ને તો આપણે ગુજરાતે આપી છે. બિલકુલ, એટલે સ્વાભાવિક છે તમે જે કહી રહ્યા છો, અને એ મોટાભાગે એવું થતું હોય ખૂબ સારા લીડર તેમની ગેરહાજરી હોય એટલે થોડી ઘણી અસર જોવા મળતી જોઈએ. ક્રિકેટમાં પણ એક ફાસ્ટ ઓપનિંગ બેટ્સમેન જ્યારે આઉટ થાય અને પછી જ્યારે વન ડાઉનમાં આવે તો એ રેટને મેન્ટેન કરવો હંમેશા ટફ હોય છે. ગુજરાત એટલું સરસ રીતે જઈ રહ્યું હતું, જો કે અત્યારે કંઈ ખોટું નથી, પણ તમે કીધું એ વસ્તુ નોંધની બાબત છે કે ઘણી એવી જગ્યાએ આપણે જો ક્યાંક બી પાછા પડ્યા છે અને એનો બીજા રાજ્યને ફાયદો થઈ રહ્યો છે તો આપણે તો ઓલરેડી એક્ઝિસ્ટન્સ લિસ્ટમાં હતા જ એમાં, તો પછી કેમ નહીં? એ સવાલ થવો ખૂબ જ જરૂરી છે. નયનભાઈ પરીખ આર્થિક વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. નયનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ચર્ચા છડે ચોકમાં. નયનભાઈ, જે રીતે અચાનક જ રૂપિયાની આ મજબૂતીની વાત સામે આવી છે, 90-95 બાદ સીધો અત્યારે ફરી એકવાર 85 પર આવીને અટક્યો છે, શું લાગે છે કે એની પાછળના કેવા તારણો તમે જોઈ રહ્યા છો? એનું અવલોકન કેવી રીતે જોવાઈ રહ્યું છે? કારણ કે આ એટલો મોટો પણ ફરક નથી કે આપણી ઇકોનોમીને ત્યાંથી ત્યાં લાવી દેશે, પણ હા, જો એને પ્રોપર બેલેન્સિંગ વેમાં એની સાથે ડીલ કરવામાં આવે તો ઘણા બધા સેક્ટર, ઘણા બધા સ્ટેટ્સ અને ઘણા બધા જે રેગ્યુલર ડીલ કરે છે એનો મોટો ફાયદો ઉઠાવી શકે એમ છે. જીગરભાઈ, જી, હું જે ડોલરની સામે રૂપિયો મજબૂત થયો છે અને ડોલર જે રૂપિયાની સામે ગગડ્યો છે એના 3-4 કારણો જોઉં છું. જી, એક તો એ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, જે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે આપણા શેર બજારમાં, એ જે છેલ્લા થોડા મહિનાઓમાં સાવ બધા ફોરેન ઇન્વેસ્ટર પૈસા પાછા લઈ જતા હતા, એની જગ્યાએ ટ્રેન્ડ બદલાઈ અને ફોરેન ઇન્વેસ્ટરે પાછા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું છે. અને એના કારણે શેર બજારમાં પણ આપણે એની પોઝિટિવ અસર જોઈ રહ્યા છે. એ એક કારણ. બીજું એ કે આખું જે સેન્ટિમેન્ટ છે બદલાયું છે. એટલે આપણા એક્સપોર્ટર્સ છે, જે લોકો એ ડોલર રિસીવ કરવાના છે,
એ લોકોને એમ લાગે છે કે ડોલર નબળો પડશે અને એટલે એમણે હેજિંગ કરવા માટેના જે પ્રયત્નો આદર્યા છે એના કારણે રૂપિયાની ડિમાન્ડ વધી છે અને એના કારણે પણ આ એક પોઝિટિવ અસર આપણને જોવા મળી છે. ત્રીજી એ કે થોડા વખતથી આપણે ત્યાં ઇન્ફ્લેશન કાબુમાં છે, એટલે ઇન્ફ્લેશન જે કાબુમાં હોવાથી જે રિલેટિવ દેશોમાં બીજે ઇન્ફ્લેશન છે અને એના કારણે જે કરન્સીમાં ઘસારો છે એમાં રૂપિયો વધારે સારું કરી રહ્યો છે. ચોથું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ થોડી પોતાની ભૂમિકા નિભાવી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ફોરેન એક્સચેન્જ અને ડોલર્સ લઈ અને વેચીને જે એક રૂપિયાને બેલેન્સ કરે છે એ પણ કરી રહી છે. એટલે આ બધા પરિબળો ભેગા થયા છે અને એના કારણે દેખાય છે કે આવતા થોડા વર્ષો એટલે આવતા થોડા દિવસોમાં કદાચ 84 ની સપાટી આવે તો આપણને નવાઈ નહીં લાગે. એટલે અત્યારે જે ટ્રેન્ડ છે એમાં કોઈક રિવર્સલ ના આવે અને આપણે ત્યાં અત્યારે જે બીજી બધી ઇકોનોમીના પ્રમાણમાં જીડીપી ગ્રોથ બાકીની બધી બાબતોમાં જે છેલ્લા થોડા સમયથી બદલાવ આવ્યો છે, પેલું જે મંદીના વાદળો ઘેરાયા હતા, શેર માર્કેટ સાવ ખાડી ગયું હતું, લોકોના જે સેન્ટિમેન્ટ સાવ નબળા થયા હતા, એ બધામાં અસર પડીને આઈ થિંક ઇકોનોમીમાં પણ થોડો સુધારો દેખાય છે. આપણી પરિસ્થિતિ જે રૂપિયાની કરન્સીમાં છે એ પણ સારું દેખાય છે. એટલે હું માનું છું કે આ બધા પરિબળોના કારણે આવતા પીરિયડમાં માર્કેટ પણ આ રીતે જો સરખું ચાલે તો આની આ ગતિ ચાલે અને જે અત્યારે આપણને ભાવ દેખાય છે એમાં હજુ 25-50 પૈસા ગમે ત્યારે ઘટી શકે એવું દેખાય છે. ઠીક છે, ચોક્કસથી જે પ્રકારે વ્યાસ સાહેબ, હવે અલગ અલગ કન્ટ્રીની પર આપણે વાતો કરી લીધી, પરંતુ હવે આપણે એ સમજવું પડશે કે જે સ્થિતિ છે, કારણ કે આપણે ડોલર સાથે કમ્પેર કરી રહ્યા છે, યુએસ સાથે આપણે વાત કરી રહ્યા છે, તો ઓવરઓલ આપણે ગ્લોબલ એટમોસ્ફિયરને આપણે વારંવાર ધ્યાનમાં લેવું જ પડશે. અને જે રીતના પ્રશ્નો દેખાઈ રહ્યા છે, જે રીતના માહોલ છે, માત્ર અમેરિકા અને ભારતની વાત નથી, વિશ્વના તમામ દેશોની અત્યારે વાત છે. ભારતની પોતાની પણ પડકારજનક સ્થિતિ અત્યારે ઘણી બધી ધોરણે જોવા મળી રહી છે. તો આ પેનિક કે થોડા ટેન્શનવાળા માહોલની અંદર ભવિષ્યમાં શું મોટું યોગદાન રહેશે આ બધી કન્ટ્રીના માહોલને લઈને? કારણ કે જ્યારે આપણા જ માત્ર શેર માર્કેટની વાત કરતા હોઈએ તો આપણી અંદરના ઘણા બધા ફંડામેન્ટલથી લઈને ઘણા બધા કારણો ભાગ ભજવતા હોય. વૈશ્વિક ધોરણે તો ઘણી બધી વસ્તુ છે. તો તમને શું લાગે છે કે એની સ્ટેબિલિટી માટે કેટલો ટાઈમ હજી રાહ જોવી પડશે? કારણ કે બધું અનસર્ટેન વેમાં થઈ રહ્યું છે, જે બી થઈ રહ્યું છે. હાજી, આ જે અનસર્ટન્ટી છે આખા વિશ્વના બધા પરિબળોમાં આ તકલીફ છે. દરેક કન્ટ્રીને અત્યારે પોતાના જીડીપીમાં બહુ મોટી અસર થાય એવું દેખાય છે. ભારતે પણ પોતાની જીડીપી થોડી ડાઉન કરેલી છે. એટલે આ ભારતનો એકને કેસ એવો નથી, અમેરિકાને પોતાને પણ એ લોકો પણ એમની જીડીપી અત્યારે આજના રિપોર્ટમાં કહે છે કે જીડીપી ડાઉન એ લોકો એક્સેપ્ટ કરેલી છે કે ડાઉન જશે. હવે વિશ્વના બધા દેશોને આ રીતે અસર થશે. ટેરિફનું એક કારણ છે એ જે હાવ ઊભો થયો છે. મને એમ લાગે છે કે આ બધું એક ટેમ્પરરી છે, બહુ તો 6 મહિના 12 મહિના સુધીમાં આ ચાલશે. ભલે રિસેશનના ભણકારા વાગે છે, દરેક કન્ટ્રીને અસર થવાની છે આમાં. ભલે અમેરિકામાં જીડીપી ઘટે તો પણ ભારતને અસર થવાની છે. અને આપણે જોયું કે રિસન્ટલી આપણું એક્સપોર્ટ પણ ડાઉન થયેલું છે. એટલે રૂપિયો હવે ડાઉન થયો છે, રૂપિયો ઉપર ગયો છે, એટલે કદાચ આ એક્સપોર્ટ પર આપણે ફરી પાછું રિકવર કરી લઈશું. એટલે ઘણા બધા પરિબળો એકબીજાને અસર થઈ રહ્યા છે, માટે વિશ્વમાં એવી પરિસ્થિતિ છે. પરંતુ ભારતની પોઝિશનમાં જોઈએ તો ધીરે ધીરે જેમ નયનભાઈએ કહ્યું એમ બધા પરિબળો આપણે ભારતની ફેવરમાં થઈ શકે એમ છે. આપણે બીજા કન્ટ્રીઝને જેમ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ, હવે જો રૂપિયો થયો હોય આ લેવલ પર તો એનો અર્થ એ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધી શકે છે. એ લોકોને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ સસ્તું લાગશે એટલે વધી શકે એમ છે. કારણ કે આપણે ઘણા વખતથી જોયું છે કે ધીરે ધીરે એ લોકોએ પોતે ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી રહ્યા છે. અને ખાસ કરીને ટ્રમ્પના ઇલેક્ટ થયા પછી ઘણી મોટી અસર થયેલી છે. પણ હવે આપણને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાનું છે. એટલે જે વસ્તુ જે રિયાલિટી છે, વી હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી. પરંતુ એની અંદરથી આપણે કઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે એમ છે એ જોવાની જરૂર છે. આપણે રિસન્ટલી જોયું કે એશિયન ઘણા બધા કન્ટ્રીઝ હવે ભારત તરફ વળી રહ્યા છે અને ભારતમાં એ લોકો પોતે હવે મેન્યુફેક્ચરિંગ શરૂ કરવા માગે છે. કારણ કે ભારતથી બીજા દેશોમાં એક્સપોર્ટ કરવો એમના માટે વધારે અનુકૂળ લાગે છે, વધારે પ્રોફિટેબલ લાગે છે. બીજું કે આપણી ભારતની અમુક જે કંપનીઓ છે, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, હવે એ લોકો ધીરે ધીરે અમેરિકા જ પોતે મેન્યુફેક્ચરિંગ ત્યાં જઈને જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું છે.
એટલે હવે વિશ્વ એટલું બધું નાનું થઈ ગયું છે કે આપણે અત્યારે એમ માનીએ કે ભાઈ અમેરિકાની આટલી બધી કંપનીઓ અહીંયા આગળ છે, કોકોકોલા છે, આ છે તે છે, અને ખૂબ પૈસા લઈ જાય છે. હકીકતમાં એવું નથી. એ ઘણું બધી ઇકોનોમી અહીંયા આપણને લાભ પણ કરતી ગઈ છે. એ જ પ્રમાણે ભારતની કંપનીઓ જ્યારે વિદેશમાં આ રીતે એસ્ટાબ્લિશ થશે તો ત્યાંથી પણ એ પ્રોફિટ અહીંયા લાવી શકે એમ છે. એટલે વૈશ્વિક લેવલ ઉપર જે અત્યારે ભણકારા વાગી રહ્યા છે એનું કોઈ અનુમાન કોઈ કરી શકે એમ નથી કે કેટલો સમય લાગશે. પણ મને એમ લાગે છે કે વધુમાં વધુ 1 વર્ષની અંદર ફરી પાછું બધું સ્ટેબલાઇઝ થઈ જશે. કારણ કે અમેરિકા પોતે હવે પોતાના ટેરિફ માટે નેગોશિએશન બધા સાથે કરવા માંડ્યા છે. અને અત્યાર સુધી ચાઇના સાથે જે એમને વાંધો હતો 8 અઠવાડિયે એમણે ચાઇના માટે પણ સારા રિપોર્ટ આપ્યા છે કે નેગોશિએશનની પ્રોસેસ બહુ સારી છે. કારણ કે ચાઇના બેઝિકલી ગમે તેટલું હોય અમેરિકાને ચાઇના વિના ચાલે એમ નથી, અને ઇવન ભારતને પણ ચાઇના વિના ચાલે એમ નથી. ચાઇનાની અમુક ટેકનોલોજી, અમુક મેન્યુફેક્ચરિંગ જો અમેરિકા નક્કી કરે કરવા માટે તો પણ એમને 5 થી 10 વર્ષ લાગે એમ છે એ લેવલ પર આવવા માટે. સ્કીલ બેઝ એટલે હાર્ડવર્ક બેઝ કન્ટ્રી છે, જ્યાં તમે જોશો કે સામાન્યમાં સામાન્ય કામદાર હશે, એકદમ નીચલા સ્તરનો, એની પોટેન્શિયલ અથવા એની કામ કરવાની રીત અથવા એનું પરિણામ અથવા એનું પ્રોડક્શન જે બહુ જ અદ્ભુત હંમેશા જોવા મળ્યું છે. ચાઇના લઈને હંમેશા વાત આપણે નોટ કરવી રહી, શીખવી રહી. હવે સિદ્ધાર્થભાઈ, કારણ કે આપણે વિદેશી વાત કરી રહ્યા છીએ અને ઓવરઓલ ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરી રહ્યા છીએ, પાકિસ્તાન સાથેનું અત્યારે જે ટેન્શન ચાલી રહ્યું છે એનો પણ જો ઉલ્લેખ કરી દઉં તો આપણે અત્યારે એ પણ વાત સામે આવી છે, સિંધુ જળ નદીનો આખો કરાર કેન્સલ થયા પછી હવે બિઝનેસ ડીલ, ટ્રેડ ડીલ પણ એના પર પણ આપણે અસર થવા જઈ રહી છે, એને પણ બંધ કરવાની વાત થઈ રહી છે. એને આપ કેવી રીતે જોવો છો? अब मैं मेरी बात हिंदी में रखना चाहूँगा क्योंकि अपना न्यूज़ 30 पूरे विश्व में देखा जा रहा है. तो पाकिस्तान की खटिया खड़ी हो गई है. जो उन्होंने टेररिज्म को बढ़ावा दिया है, इंडिया हैज़ टेकन अ स्ट्रिक्टर एक्शंस. इट इज़ अ इकोनॉमिक वॉरफेयर. कैसे इम्पेक्ट करेगा? अच्छा, पाकिस्तानी स्टॉक एक्सचेंज गिर रहा है, भारत का स्टॉक एक्सचेंज मजबूती से खड़ा है, तो हम कह सकते हैं एक तरफ हाथी चल रहा है और दूसरी तरफ कुत्ता भौंक रहा है, तो हाथी को कुछ फर्क नहीं पड़ रहा. लेकिन अगर एक हाथी का एक पाँव वो कुत्ते पे आ जाएगा तो वो दे विल बी डाइंग लाइक एनीथिंग. तो इकोनॉमिक वॉरफेयर में रिसेंटली जो न्यूज़ आए हैं कि भारत ने सभी प्रकार के कम्युनिकेशन, पत्र व्यवहार बंद कर दिए हैं, पाकिस्तान से इंपोर्ट एक्सपोर्ट का व्यवहार भी बंद कर दिया है, भारत की इकोनॉमी के कंपेयर में पाकिस्तान का जीडीपी 20% भी नहीं है. भारत की 150 करोड़ की आबादी है, पाकिस्तान की 30 करोड़ से भी कम की आबादी है. हमारा रेटिंग B+, ए कैटेगरी में जाता है क्रेडिट रेटिंग. पाकिस्तान का क्रेडिट रेटिंग C कैटेगरी में है. जो इंटरनेशनल मॉनिटरिंग એક વસ્તુ માટે હું રોકવા માંગીશ કે ભલે આપણે એક હટ્ટા વ્યક્તિ હોઈએ, પાકિસ્તાન માત્ર એક નાનું મચ્છર હોય પણ લોહી પી રહ્યું છે અને એવું પી રહ્યું છે કે આપણને ડિસ્ટર્બ કરી રહ્યું છે, અને કદાચ આ યુદ્ધમાં આપણે એની ખુશી મનાવી લઈશું કે જીતી ગયા ને આપણે આ કર્યું, પણ દરેક યુદ્ધ જે જીતે છે ને એને કરોડો રૂપિયા પાછળ લઈ જાય છે. અને આર્થિક ધોરણે તમે સૌ સહેમત હશો, યુદ્ધ ક્યારે કોઈ માટે ફાયદાકારક રહ્યું નથી, જેના અત્યારે ભણકારા વાગી રહ્યા છે. આઈ ડોન્ટ થિંક સો યુદ્ધ થશે કે કેમ, પણ જે કંઈ પણ થાય આર્થિક ધોરણે કરોડો અરબો રૂપિયાનું એ એંધાણ તો આપણા દેશ માટે જ થશે ને. તો ઇવેન્ચ્યુઅલી આ કેવા પ્રકારનું આ મુદ્દે આપણે છે ને ફાઇટિંગ નથી કરી. જેટલી આ ઘટના થઈ રહી છે ને છેલ્લા મહિનાની અંદર જોવો તો સશસ્ત્ર યુદ્ધ નથી કર્યું. આપણે અલગ અલગ સ્ટ્રેટેજી યુઝ કરી છે. પાણી બંધ કરવાની વાત આવી, લોહી નથી વહાવ્યું એટલે એમને પ્રેશર આવ્યું. કારણ કે પાકિસ્તાન ખેતી આધારિત દેશ છે. આજે પણ સિંધુ નદીનું પાણી ત્યાંના ખેડૂતો ખેતી માટે વાપરે છે. હવે એ પાણી બંધ કરી દઈએ તો એ લોકો ખેતી શાની કરશે? તો એની એગ્રીકલ્ચર ત્યાં ફુગાવો વધશે એટલે ત્યાંનો અંદરો અંદર જ એ લોકો બંગ પોકારશે કે ભાઈ આ તમે શું કરી રહ્યા છો? પડોશી સાથે ભારત મોટું દેશ છે તો એની સાથે સંબંધો સારા રાખવા પડે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ કરી દીધું. વાઘા બોર્ડરથી આપણા પાકિસ્તાન તરફથી કેટલી પણ કૃષિ પેદાશો આવતી હતી એ લોકોને તો આ સરળ અને સસ્તું પડતું હતું અને ભારતે ખરીદતું હતું. હવે ક્યાં વેચવા જશે? જો એ બીજા દેશોમાં વેચવા જાય તો ભારત તો ઓલરેડી વેચી રહ્યું છે એટલે એમને ત્યાંથી ફટકો પડશે. એક તો આપણે માત્ર ખરીદતા હતા, ચાઇનાને એનો માલ એમાં વેચવામાં રસ છે. પાકિસ્તાનની ટોટલ ગ્લોબલ ટ્રેડિંગમાં
15% ચાઇના પાકિસ્તાનમાં માલ વેચે છે, જ્યારે પાકિસ્તાન 2 થી 3% માલ જ ચાઇનાને વેચે છે. એટલે એ આશા રાખવી ખૂબ ભૂલ ભરેલી છે. એટલે પાણીની વાત થઈ તો એના એગ્રીકલ્ચરમાં તમને લાગે છે કે ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા પાકિસ્તાનનું નુકસાન છે, આપણું નથી? આપણને 0.05% નુકસાન નથી, પરંતુ પાકિસ્તાનને 50% નુકસાન જવાનું છે. ઠીક છે નયનભાઈ, આ વાત હું થોડીક આગળ વધારું તો એક એવી પણ વાત સામે આવી છે કે ડાયરેક્ટ ડીલ હવે પાકિસ્તાન સાથે જો ન થવાની હોય, પરંતુ જેટલું એક્સપોર્ટ કરવાવાળા છે, જે લોકોને કરવું જ છે, એ લોકો વાયા દુબઈ અથવા વાયા બીજી કન્ટ્રી પણ કરી રહ્યા હોવાની વાત સામે આવેલી છે, વિચ ઇઝ કોલ્ડ સ્માર્ટ બિઝનેસ ફોર ધેમસેલ્ફ, જે કન્ટ્રી માટે કદાચ ઠીક ન હોય. પણ આનો શું મતલબ છે? આ તો ઇવેન્ચ્યુઅલી ઘટના તો ઘટી રહી છે, બિઝનેસ ડીલ તો થઈ જ રહ્યો છે. જોકે હું આના પર આવું છું, તમને થોડોક સમય આપું છું, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ આ રસપ્રદ ચર્ચા બાકીના મહેમાનો સાથે પણ આપણે કરવી છે, કારણ કે રૂપીઝની વાત છે તો કોઈ પણ કન્ટ્રી હોય, ઇન્ટરનેશનલ લેવલે આપણું કરન્સી મજબૂત થાય, એનો ફાયદો આપણને મળે, એ સૌથી પહેલાં સમજવું જરૂરી છે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. અહીં શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું નથી, કારકિર્દી બનાવવાનો રસ્તો છે. પારુલ યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા માન્ય સેન્ટર ઓફ એક્સલન્સ. હું કરીશ નિર્માણ, અમે કરીશું નિર્માણ, વિકસિત ગુજરાતનું, વિકસિત ભારતનું. આ છે ગુજરાતની નવી પેઢી, શક્તિમાં જાનદાર અને બુદ્ધિમાં શાનદાર. બાળકોની આ નૈસર્ગિક શક્તિને ખીલવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાળાઓને આપ્યો છે એક ખાસ મંત્ર, પોષણ ભી પઢાઈ ભી. આ મંત્રને હૃદય રાખીને ગુજરાતના પ્રત્યેક બાળકને શાળામાં શિક્ષણની સાથે સાથે પૂરા ન્યુટ્રિશન વાળું સુપોષણ આપવાનો સંકલ્પ કર્યો ગુજરાત સરકારે, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લોન્ચ કરી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. શાળાનો બેલ તો વાગી ગયો, પણ વર્ગ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ કરે છે પ્રાર્થના, અને પછી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ તેમને આપવામાં આવે છે સિંગદાણાની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને મિલેટનો પૌષ્ટિક બ્રેકફાસ્ટ. વિદ્યાર્થીઓને વય જૂથ પ્રમાણે પૂરતી કેલરી અને પ્રોટીન સહિતના પોષક તત્વો મળી રહે તે પ્રકારે આ અલ્પાહારનું આયોજન કરાયું છે. અને હા, બપોર થાય એટલે પીએમ પોષણ યોજના હેઠળ પૌષ્ટિક ભોજન તો ખરું જ. રાજ્યની 32,000થી વધુ શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહારનો આ લાભ મળી રહ્યો છે. અલ્પાહારની આ યોજના માટે ગુજરાત સરકારે વર્ષે ₹617 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. છે ને શિક્ષણની સાથે સુપોષણનો સુબક સમન્વય. અને સામાન્યમાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના ન્યુટ્રિશનની કાળજી રાખીને દેશમાં શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. બ્રેક બાદ સ્વાગત છે ચર્ચા છડે ચોકમાં. આતંક સામે આર્થિક એટેકની આપણે વાત કરી રહ્યા છે. આપણી સાથે સિદ્ધાર્થભાઈ, જેડી વ્યાસ સાહેબ અને નયનભાઈ પરીખ જોડાયા છે. નયનભાઈ, મારો પ્રશ્ન તમને હતો, જે રીતે ઇનડાયરેક્ટલી હવે કોઈને કોઈ ધોરણે બીજા દેશો સાથે મળીને પાકિસ્તાનમાં જે ટ્રેડિંગ થઈ રહ્યું છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ સ્માર્ટ મૂવ છે કે મૂર્ખામી છે કે ન થવું જોઈએ, કે એનો ફાયદો ગેરફાયદો ઓવરઓલ આપનું શું છે એક્સપ્લેનેશન? ઘણા વખતથી જીગરભાઈ આ આપણું ઇન્ડિયાને પાકિસ્તાન વચ્ચેનો ટ્રેડ છે એ દુબઈ થ્રુ ચાલતો, એટલે
અહીંથી આપણે માલ દુબઈ મોકલીએ અને દુબઈથી પછી એ લોકો પાકિસ્તાન મોકલી આપે. હવે ત્યારે પણ અમુક ધ્યાન રાખવું પડતું કે મેડ ઇન ઇન્ડિયા વાળા કોઈ ટેગ ના રહી જાય, કોઈ મોટર, કોઈ નાની શાફ્ટ, કોઈ પાર્ટ ઉપર આપણે ઇન્ડિયાથી છે એ દેખાઈ ના જાય, એના માટેના પ્રયત્નો રહેતા. અને અમારા જે મિત્રો પાકિસ્તાન એક્સપોર્ટ કરતા ટેક્સટાઇલ મશીનરીના પાર્ટ વગેરે, ત્યારે એ લોકો આ ધ્યાન રાખીને પાકિસ્તાનને એક્સપોર્ટ કરતા પોતાની ચીજો અને ઇનડાયરેક્ટ. હવે આજની જે વાત છે એમાં ડાયરેક્ટ તો નહીં જ પણ ઇનડાયરેક્ટ પણ હવે એક્સપોર્ટ આપણે બંધ કર્યું. એટલે આપણે કહીએ ત્યાંથી કે ઇમ્પોર્ટ કરીશું, ના એક્સપોર્ટ કરીશું, ના ડાયરેક્ટ કરીશું, ના ઇનડાયરેક્ટ કરીશું. એટલે અમારે જે એક મિત્રએ હમણાં અમેરિકામાં ચાઇનાથી એના રેસ્ટોરાં માટે બધું મોટું ફર્નિચર ઇમ્પોર્ટ કરવાનો ઓર્ડર આપ્યો. અને પછી હમણાં અઠવાડિયે 10 દિવસ પહેલા એમનો ફોન આવ્યો કે હવે આ બધું ટ્રમ્પનું ચાલુ થયું છે, હું એડવાન્સ આપીને બેઠો છું મારા ચાઇનીઝ સપ્લાયરને, અને હવે લાવું તો બધું અનસર્ટનિટી એટલી છે કે કાં તો 200-300% ડ્યુટી લાગે, અને હું રિફંડ માંગુ છું તો ચાઇનીઝ મારો સપ્લાયર આપતો નથી, એટલે શું કરવું? એટલે અમે લોકો વિચાર કર્યો કે ક્યાં તો મલેશિયાથી કે એવા કોઈ દેશમાં જઈને ત્યાંથી કરી નાખીએ. પણ આ તો નોટબંધી જેવું થયું ને, 6 વાગે કેશ આવી ગઈ, 8 વાગે જતી રહી, કરવાનું શું હવે આ 2 કલાકમાં? એટલે અને અમેરિકાએ એટલે શું પોતાના રૂલ્સ હવે સ્ટ્રિન્જન્ટ બનાવી દીધા. જે આપણે અત્યારે પાકિસ્તાન જોડે કર્યું છે એમણે અમેરિકાએ ડિફાઇન કરી દીધું કે ધારો કે ટેક્સટાઇલમાં એવું કરતા કે કપડું અહીંનું હોય, તમે ત્યાં આગળ એક બટન ટાંકી દો અને પછી વિયેતનામથી ગણાય, ચાઇનાથી ના ગણાય. હવે એ લોકોએ ડિફાઇન કર્યું છે અમેરિકા કે જ્યાં કપડું વણાયું હોય એટલે વિવિંગ થયું હોય, જે દિવસે એ દોરીમાંથી કપડું બન્યું એ જ્યાં બન્યું એ દેશની આની પ્રોડક્ટ ગણાય. પછી તમે બટન ટાંકો, એને શર્ટ બનાવો, બીજી બધી પ્રક્રિયાઓ કરો તો એને કન્ટ્રી ઓફ ઓરિજિન તરીકે તો ચાઇના જ ગણાય, અને એના કારણે 200-250% ડ્યુટી લાગે, અને બીજા જે નોન ટેરિફ બેરિયર છે એ પણ એપ્લાય થાય. હવે જે આપણે આજે પાકિસ્તાન જોડે કર્યું છે એ આપણે એ જ ગતિએ અને એ જ લેવલ પર લઈ ગયા છે. આપણે કહીએ છીએ કે ભાઈ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે હુક્કા પાણી બંધ. એટલે આપણે કોઈ મારી ચીજ ત્યાં જાય નહીં, સીધી આડકતરી કોઈ દેશ થ્રુ કોઈ બીજી રીતે આપણે તો વાત જ નહીં. એટલે આપણે હવે એ નક્કી કરીએ છીએ કે ભાઈ આપણે ધંધો બંધ કરી દઈશું. હવે એમાં અસર શું પડે એની? તો આપણા ગુજરાતમાંથી તો ફાર્માસ્યુટિકલ જાય છે પાકિસ્તાન, પાકિસ્તાનથી આપણે ત્યાં ફ્રૂટ્સ અને નટ્સ ને બધું આવે છે, આપણે ત્યાંથી અમુક કેમિકલ્સ ત્યાં આગળ એક્સપોર્ટ થાય છે. એ બધી ચીજો હવે અટકી જશે સાહેબ. એટલે એનો અર્થ શું કે અત્યારે ટ્રેડ બેલેન્સ જે છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનું ઇન્ડિયાની ફેવરમાં છે. પાકિસ્તાન નાનો બી દેશ છે, એટલે આપણે પાકિસ્તાનમાં જે એક્સપોર્ટ કરીએ છીએ એની સામે ઇમ્પોર્ટ બહુ ઓછું કરીએ છીએ. એટલે ધંધાકીય રીતે પ્યોરલી જુઓ તો કોનો ધંધો વધારે અસર થશે? તો જે વધારે ધંધો કરતો હોય એનો અસર થશે. એ લોકો તો આપણે આમે ઓછું વેચી શકે છે, કારણ કે બનાવે છે એ ઓછું, બીજી એ તકલીફો છે, ક્વોલિટી એ છે, એ લોકોની ઇકોનોમી એટલી ડેવલપ નથી. એટલે આપણે ત્યાં એ લોકો જો 20 રૂપિયાનો માલ વેચે તો આપણે સામે ત્યાં 50 રૂપિયાનો માલ વેચીએ છીએ. એટલે ટ્રેડ બંધ કરવાથી પ્યોરલી ને પ્યોરલી ધંધાકીય અને નાણાકીય નુકસાન કે ફટકો કોને પડશે? આપણને પડશે. આપણે આપણા જો નેગેટિવ પાર્ટ જોઈ લઈએ જેથી આપણે તૈયાર રહીએ. જો કોઈ પણ યુદ્ધમાં એ જ છે કે તમે શત્રુને સાવ નાનો ગણીને ગાફેલ રહો અને જે માર પડે એના કરતા બીજું એ લોકોએ આપણે ત્યાંથી એર સ્પેસ બંધ કરી. એટલે એર ઇન્ડિયાનું જ એકલું જુઓ તો એર ઇન્ડિયાને હવે વિમાનો બધા ફેરવીને લઈ જવા પડશે. આપણે યુરોપ જવું હોય, બીજે બધે જવું હોય તો જે ડાયરેક્ટ જતા હતા એ એર સ્પેસ બંધ કરી દીધી. એટલે મારા ખ્યાલથી આજે હું ક્યાંક વાંચતો હતો કે એર ઇન્ડિયાનું નુકસાન કદાચ $600 બિલિયન થશે, કારણ કે એને સમય બી વધારે લાગશે, ફરીને બી જવું પડશે, પેટ્રોલ ડીઝલ બી વધારે લાગશે. એટલે આ શું છે કે નાનો કે મોટો દેશ, પાકિસ્તાન ઓલ્સો ન્યુક્લિયર કન્ટ્રી છે, આપણે ધ્યાનમાં રાખવાનું. ન્યુક્લિયર વેપન કોઈ વાપરવાનું નથી, પણ પાકિસ્તાન કેટલી જનૂની પ્રજા છે એ પણ આપણને ખબર છે. એટલે ન્યુક્લિયર દેશ સામે યુદ્ધમાં આપણે પણ આપણી જાતને અને એ લોકોના જનૂનીપણાને ધ્યાનમાં રાખીને આપણે ઓપન વોર કરવાની વાતમાં અત્યારે મારા ખ્યાલથી કોઈ મોટો એડવાન્ટેજ દેખાતો નથી. એક્સપોર્ટ અને બંધ કરવામાં અને વ્યાપાર બંધ કરવામાં પણ વ્યાપારિક કન્સિડરેશન નથી, દેશદાજની વાત છે. દેશદાજ માટે આપણે કરીએ અલગ વાત થઈ, પણ પ્યોરલી વ્યાપારિક વાત કરીએ તો આપણે $500 મિલિયન જે એક્સપોર્ટ કરતા હતા તે હવે નહીં થાય.
હવે આપણે બીજે કંઈક શોધવાનું થશે. એવું નથી કે આપણો માલ નહીં વેચાય, હા, પણ એક જગ્યાએ જ્યાં વેચાતો હતો, જ્યાં સરખું હતું, જ્યાં પ્રાઇસ સેટલ થયા હતા, નુકસાન જ્યાં એ આપણી નુકસાન ક્વોલિટી છે. સીધી એક્સેપ્ટેબલ વાત છે. હતી, બધું નુકસાન એ હતું, નુકસાન એ હવે છે. આપણે તમે બીજે જે કહી કરવું રહ્યા છો. પડશે. બિલકુલ બિલકુલ. વૈસાહેબ, હવે મોટા ભાગે આપણી કરન્સી મજબૂત કરવા, બિઝનેસને સ્ટ્રેન્થ આપવા, અથવા આપણું જે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ અથવા ઇન્કમને વધારવા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર ઘણી બધી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. દરેક કન્ટ્રી સાથેની આવી ચેલેન્જીસ હવે વૈશ્વિક ધોરણે જોવા મળી રહી છે. ભારત માટે શું લાગે છે કે એ પડકાર કેટલો મોટો કહી શકાય હવે? ભારત માટે પડકાર એક બહુ મોટો છે. એના માટે એક આ ઓપોર્ચ્યુનિટી પણ બહુ સરસ છે. એટલા માટે કે ભારત જો પોતાનું પ્રોડક્શન ક્વોલિટી વધારે, પ્રાઇઝની બાબતમાં તો કંઈ કહેવાનું છે જ નહીં. ભારત પાસે સૌથી સસ્તામાં સસ્તી લેબર છે, ઘણી બધી લેબર છે, એટલે એનો પ્રોબ્લેમ નથી. પરંતુ આપણે ક્વોલિટી પ્રોડક્ટ, કન્સિસ્ટન્સી ઓફ ક્વોલિટી બહુ જરૂરી છે. વર્ષોથી જ્યારે ભારતે કંઈ પણ એક્સપોર્ટ કર્યું છે, ઇવન આપણા પાપડ જેવી વસ્તુ પણ એક્સપોર્ટ કરી છે, ત્યાં પણ એ લોકોને વાંધો પડેલો છે, એમાંથી પણ વાળ નીકળ્યા છે, અને એવા દાખલા પણ છે કે આખા કન્ટેનર પાછા આવ્યા છે, દરિયામાં નાખવા પડ્યા છે. એટલે ભારતે પહેલું જરૂરી છે કે આપણે ક્વોલિટી, કન્સિસ્ટન્સી એન્ડ ક્વોલિટી મેન્ટેન કરવી પડશે, અને એ કરવા માટે થઈને આ રીતે છે. અગાઉ આપણે વાત કરી કે મેં એટલા માટે કીધું કે ચીનની વાત કરીએ તો લગભગ 14 કે 16 કન્ટ્રી, જે સારામાં સારી મજબૂત કન્ટ્રી સાથે એક સાથે સંબંધો બગાડેલા છે, અને છતાં પણ એ અડીખમ છે પોતાના નિર્ણય પર, પોતાના બિઝનેસ પર. શ્રીલંકા અને પાકિસ્તાનને તો લગભગ ખરીદ્યું છે, ભારતને મચક નથી આપતું. આટલી એપ્લિકેશન બેન થઈ, યુએસ જોડે તો સીધી રીતે સામે છે, બીજા ઘણા બધા નાના કન્ટ્રીને ગણકારતું નથી. એટલે જરૂરી નથી કે આટલી બધી વસ્તુનો ફાયદો બીજો કોઈ દેશ ઉઠાવી શકે છે. તો એટલા માટે મારે સમજવું છે કે આ પડકાર કેટલો મોટો એમ. હા, હવે ચાઇનાની વાત કરી તમે. ચાઇનાએ શું છે, હંમેશા પોતાના ગિયર ચેન્જ કરેલા છે. પહેલાં એવું કહેવાતું હતું કે ચાઇનાની પ્રોડક્ટ સૌથી સસ્તી અને સૌથી ખરાબ હોય. અત્યારે એવી કન્ડિશન થઈ ગઈ છે, અત્યારે ટ્રમ્પને કારની બાબતમાં સૌથી મોટો એની ફાળ પડી છે, એટલા માટે જ કે એ અત્યારે ચાઇનાએ જે રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર જે પ્રોગ્રેસ કર્યો છે છેલ્લા 5-10 વર્ષમાં, કે ટેસ્લા જેવી કંપનીને પણ અત્યારે તકલીફ પડી ગઈ છે કે ટેસ્લા કરતાં અડધી કિંમતે વધારે સારી ક્વોલિટી એની એ લોકો કાર બનાવી છે. અને એટલે હવે છેલ્લા 10 વર્ષમાં ચાઇનાએ પોતે સુપિરિયર ક્વોલિટીની પ્રોડક્ટ્સ વર્લ્ડ માર્કેટમાં મૂકેલી છે. અને આ બાબતમાં ચાઇના પોતે બધું સ્ટ્રેટેજિક પ્લાનિંગથી કરતો હોય છે. કે આપણે વાત કરી કે એક દેશની મેન્યુફેક્ચરિંગ કરેલી બીજા દેશમાં થઈને માર્ક જવું, આ ચાઇનાએ વર્ષોથી કરેલું છે. એમણે ઘણી બધી પોતાની કંપનીઓ મેક્સિકોમાં મૂકેલી છે, અને મેક્સિકોમાં એ પ્રોડક્ટને ફાઇનલ બનાવી અને એને લોજિસ્ટિક સસ્તું પડે છે, બહુ ઝડપથી પહોંચાડે છે. કારણ કે ચાઇના પાસે એક વસ્તુ તો છે જ, હંમેશા માસિવ ક્વોન્ટિટીમાં છે બધું જ. એટલે એમણે આ અમેરિકા જેવા મોટા માર્કેટમાં જ કરવા જેવું છે. ભારતની અંદર આપણે જોયું અત્યારે મોબાઈલમાં છેલ્લા 10 વર્ષની અંદર ચાઇનીઝ કંપનીઓ એટલા મોટા પ્રમાણમાં થઈ ગઈ કે એ લોકો અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવા માંડ્યા, અને અત્યારે આપણી પાસે આપણી પોતાની બ્રાન્ડ રહી જ નથી હવે. એટલે આ બધા આપણે પડકારો બીજા દેશોની સ્ટ્રેન્થને આધારે પણ આપણે સમજવા પડશે. ઇન્ટરનેશનલ કરન્સીની જ્યારે આપણે વાત કરતા હોય, બિઝનેસની વાત કરતા હોય, ઘણી બધી ચર્ચા કરવી છે. સમય ખૂબ ઓછો છે અનફોર્ચ્યુનેટલી. જેડી વ્યાસ સાહેબ, સિદ્ધાર્થભાઈ, નયનભાઈ, ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. આપણે આશા રાખીએ કે આ ઉથલપાથલની વચ્ચે સ્ટેબિલિટી એવા પ્રકારની આવે કે ભારતને એનો ફાયદો થાય, અથવા ભારતના બધા રાજ્યો ભેગા મળી અલગ અલગ ફિલ્ડના, ફાર્માસ્યુટિકલની જેમ કે વાત કરી એવી તમામ ફિલ્ડ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકે. ભલે ગમે તેટલી પેનિક વસ્તુ છે, આ પેનિક માત્ર ભારત માટે નહીં, વિશ્વના તમામ દેશો માટે છે. તો જ્યાં વધારે પેનિક છે એ દેશો કરતાં આપણે બેટર સિચ્યુએશનમાં છે, અને એનો ફાયદો જો આપણે ઉઠાવવા લાગ્યા તો આ પરિસ્થિતિ પણ આપણા માટે ક્યાંક કદાચ આશીર્વાદ સ્વરૂપ બની શકે એમ છે. ભલે આ ટેમ્પરરી છે, 85 રૂપિયા એટલે બહુ ખુશ થવાની પણ જરૂર નથી, 25 રૂપિયા નથી થયું, પણ જે બી થયું છે એનો જો ફાયદો વ્યવસ્થિત રીતે ઉઠાવવામાં આવે અને એક જથ્થાબંધ વેપાર જો આવા ટાઈમમાં કરી લેવામાં આવે તો મને લાગે છે કે આર્થિક ધોરણે આપણા માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે એમ છે. દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકવા બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા, ગુજરાત રાજ્યની પડે વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.